નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ, જેમાં યુનિટ જે 4 છે સક્સેસ, તેમાં ભાગ 8 જોઈશું. રાઇટિંગ વિભાગમાં આપણે જે બે સ્ટોરી આપેલી છે, અહીંયા સી આની ઉંદરવાળી જે વાર્તા છે તેમજ અહીંયા જે વાર્તા છે કઠિયારા વિશેની મૂળ ઘટના, બંને વાર્તાઓને આપણે સમજીશું. તો ચાલો જોઈએ. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. Study the picture, read the stanzas below it and write a story in a sequence story. Study the picture. એટલે અહીંયા આપણે ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને જે સેન્ટેન્સ આપેલા છે એના આધારે આપણે અહીંયા સ્ટોરી બનાવવાની છે. ધ લાયન એન્ડ માઉસ, એટલે કે સિંહ અને ઉંદર. તો વન્સ અપોન અ ટાઈમ, એક સમયે, એક વખતે, લાયન વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી, એટલે કે એક સિંહ હતો તે વૃક્ષ નીચે ઊંઘી રહ્યો હતો. અ લિટલ માઉસ વોઝ પ્લેઇંગ નિયર બાય, લિટલ માઉસ એટલે કે એક નાનો ઉંદર તેની આજુબાજુ રમી રહ્યો હતો. બાય મિસ્ટેક, ભૂલના કારણે, ધ માઉસ રન ઓવર ધ લાયન, એટલે કે ઉંદરે સિંહના પર દોડાદોડી કરી. ધ લાયન વોક અપ, એટલે કે સિંહ જાગી ગયો. એન્ડ કોટ ધ માઉસ, અને ઉંદરને પકડી લીધો. હી વોઝ વેરી એંગ્રી, તે ખૂબ જ ગુસ્સે હતો. એન્ડ ડિસાઇડ ટુ ઈટ હિમ, અને તેને ખાઈ જવાનો નિર્ણય કર્યો. ધ લિટલ માઉસ વોઝ ફ્રાઇટેન્ડ, એટલે કે જે નાનો ઉંદર હતો તે ડરી ગયો. એન્ડ સેડ, અને કહેવા લાગ્યો, પ્લીઝ ફોરગીવ મી, મહેરબાની કરીને મને ભૂલી જશો. વન ડે આઈ મી હેલ્પ યુ, એક દિવસ હું તમને મદદ કરીશ. ધ લાયન લાફ્ડ એટ ધ માઉસ વર્ડ્સ, સિંહે આ ઉંદરના શબ્દો સાંભળી અને હસ્યો. બટ હી ફેલ્ટ કાઇન્ડ એન્ડ લેટ હિમ ગો, પણ તેને દયા આવી અને તેને જવા દીધો. અ ફ્યુ ડે લેટર, થોડાક દિવસો પછી, લાયન વોઝ કોટ ઇન અ હન્ટર્સ નેટ, જે સિંહ હતો એ હન્ટર એટલે કે શિકારીની જાળમાં ફસાઈ ગયો, પકડાઈ ગયો. હી ટ્રાય હાર્ડ ટુ એસ્કેપ, તેને છૂટવા માટે પ્રયત્નો કર્યા. બટ હી કુડ નોટ ધ માઉસ હર્ડ, બટ હી કુડ નોટ, પણ તે તેમ કરી શક્યો નહીં. ધ માઉસ હર્ડ ધ લાયન્સ રોયર, એટલે કે જે ઉંદર હતો તેને સિંહની ગર્જના સાંભળી. એન્ડ કમ ક્વિકલી, અને ઝડપથી ત્યાં આવી ગયો. હી બિગન ટુ બાઇટ, તેને કરડવાનું ચાલુ કર્યું. ધ રોપ્સ ઓફ ધ નેટ વિથ હિઝ શાર્પ ટીથ, ધ રોપ એટલે જે દોરડું હતું એના તીક્ષ્ણ દાંતો વડે શું કર્યું, એને કાપી નાખ્યું. સોન ધ નેટ વોઝ બ્રોકન, થોડાક સમયમાં જે નેટ હતી, જે જાળ હતી એ બ્રોકન એટલે કે તૂટી ગઈ. એન્ડ ધ લાયન વોઝ ફ્રી, અને સિંહ મુક્ત થયો. ધ લાયન થેન્ક્ડ ધ લિટલ માઉસ, સિંહે નાના ઉંદરનો આ જે લિટલ માઉસ હતો એનો આભાર માન્યો. હી અન્ડરસ્ટુડ ધેટ ઇવન અ સ્મોલ ફ્રેન્ડ કેન બી એ ગ્રેટ હેલ્પ. હી અન્ડરસ્ટુડ, તેને સમજાયું કે ધેટ ઇવન અ સ્મોલ ફ્રેન્ડ, કે જે નાના મિત્રો હોય છે, કેન બી ગ્રેટ હેલ્પ, તે પણ ક્યારેક મોટી મદદ કરી શકે છે. અહીંયા મોરલ છે કે નેવર અંડરસ્ટિમેટ એનીવન, ક્યારેક કોઈને અંડરસ્ટિમેટ એટલે કે નાનું ન સમજવું જોઈએ. તો મિત્રો અહીંયા સરસ મજાની વાર્તા હતી. હવે આપણે બીજી સ્ટોરી જોઈશું. કમ્પ્લીટ ધ સ્ટોરી એન્ડ ગીવ અ સુટેબલ ટાઇટલ, એટલે કે તમે વાર્તા બનાવો અને એને સુટેબલ ટાઇટલ આપો. ધ ઓનેસ્ટ વુડ કટર, એટલે કે પ્રમાણિક કઠિયારો. ધેર વોઝ વુડ કટર, એ કઠિયારો હતો. હી વોઝ વેરી ઓનેસ્ટ, તે ખૂબ જ પ્રમાણિક હતો. વન ડે હી વેન્ટ ટુ કટ વુડ ઇન ધ ફોરેસ્ટ, એક દિવસે તે જંગલમાં લાકડા કાપવા માટે ગયો. હી વોઝ કટિંગ અ ટ્રી નિયર અ રિવર, એ નદીની નજીક એક વૃક્ષને કાપી રહ્યો હતો. હી ક્રાઇડ સેડલી, તેને ઉદાસ થઈને બૂમો પાડી. અ ફેરી અપિયર્ડ એન્ડ શોવ્ડ હિમ અ ગોલ્ડન એક્સ, ફેરી એટલે કે પરી એપિડ એટલે કે પ્રગટ થઈ. એન્ડ શોવ્ડ હિમ અ ગોલ્ડન એક્સ એન્ડ આસ્ક્ડ, અને તેને સોનેરી કુહાડી બતાવીને પૂછ્યું, ઇઝ ધીસ યોર એક્સ, શું તારી કુહાડી છે? ધ વુડ કટર સેડ, કઠિયારો કહેવા લાગે, નો ઇટ ઇઝ નોટ માઇન, ના તે મારી નથી. ધેન ધ ફેરી શોવ્ડ હિમ એન આયર્ન એક્સ, જ્યારે પરીએ આયર્ન એટલે કે જે લોખંડની હતી જે કુહાડી તે બતાવી. ધ વુડ કટર બીકમ હેપી એન્ડ સેડ, એટલે કઠિયારો ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, યસ ધીસ ઇઝ માય એક્સ, હા મારી કુહાડી છે. ધ ફેરી વોઝ પ્લેઝડ, એટલે
જે પરી હતી એ ખુશ થઈ વિથ હિઝ ઓનેસ્ટી, તેની પ્રમાણિકતા જોઈ અને ફેરી એટલે પરી હતી એ ખુશ થઈ. સી ગીવ હિમ ઓલ 3 axes એઝ અ રિવોર્ડ. તેને 3 જે કોહડી હતી એને રિવોર્ડ એટલે કે ઇનામ તરીકે આપી દીધી. The woodcutter thanked the fairy and went home happily. The woodcutter thanked the fairy. એટલે કે જે કટિયાર હતો એને પરીનો આભાર માન્યો અને વેન્ટ હોમ હેપીલી અને પોતાના ઘરે ખુશ થઈ અને ગયો. મોરલ તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો મિત્રો અહીંયા પ્રમાણિકતાની વાત કરેલી છે. તો આ જે સ્ટોરી હતી એ સ્ટોરીમાં જે કઠિયારો છે તે જળ કાપતો હોય છે ત્યારે તેની કુહાડી નદીમાં પડી જાય છે, બૂમો પાડે છે એટલે અહીંયા પરી પ્રગટ થાય છે અને સોનેરી કુહાડી બતાવે છે કે આ તારી કુહાડી છે તો એ ના પાડે છે. જ્યારે તેને લોખંડની એની કુહાડી બતાવવામાં આવે છે ત્યારે તે ખુશ થઈ અને કહે છે કે હા મારી કુહાડી છે. પ્રમાણિકતા બતાવવા બદલ જે પરી છે એ 3 કુહાડીઓ એને આપી અને અદ્રશ્ય થઈ જાય છે અને જે કઠિયારો છે એ ખુશ થઈ અને પોતાના ઘરે આવે છે. તો અહીંયા પ્રમાણિકતાની કસોટી થયેલી છે. તો આ બે ખૂબ જ સરસ વાર્તાઓ સાથે અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.